હાલો મિત્રો, આપણે સિહોર ઉપર ડુંગર ઉપર મંદિર છે ને, મંદિરે ગયા છે અને અંદર રાધા કૃષ્ણનું મંદિર છે તો દર્શન કરાવશું. અને કેવું મસ્ત મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે તો બધું તમને બતાવી. તો હાલો આપણે હવે અંદર જાય મંદિરે. હાલો તો આપણે બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે દર્શન કરવા જઈએ રાધા કૃષ્ણના. આપણે મંદિરની અંદર પાછળ છે જો ભગવાનનો ઝુલાવે છે બધા મિત્રો. અમારા પાયલબેનનો વારો આવી ગયો. હિસ્સો નાખવાનું છે. ચાર પાયલબેન છે ને ઝુલાવે છે. હા, હિસ્સો ઝુલાવે છે. આજે તમે પકડી રાખો ફોન ઘડીક વાર. હા દેખો અહીંયા ધીમન મમ્મીની તો કૃષ્ણ ભગવાનને ઝુલાવા જાય છે ને આવું સરસ મજાનું ડેકોરેશન છે. તમે જોઈ શકો છો કેવું. અને અમારા પિયલબેન ઝુલાવે છે જો. એટલે સોનાક્ષીબેન ઝુલાવી કા સોનાક્ષી? સોનાક્ષીબેન આ છે આપણા કૃષ્ણ ભગવાન રાધે કૃષ્ણ. સરસ મજાનો મિત્ર તો સરસ મજાનો વ્યૂ છે. મજા આવી દર્શન કરવાની. આગળ આપણે સુદામાનો સરસ મજાનો વ્યૂ આવશે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સુદામા બતાવશું તમને. અમારા સોનાક્ષીબેન છે ને જળ ચડાવે છે. જળ ચડાવો. એક સિક્કો નાખવાનો, જળ ચડાવો. બે નાખવાના હતા. સિક્કો નાખો, જળ ચડાવો. મહાદેવ સરસ હવે આવ્યું હે ને. આ છે આપણે મહાદેવની શિવલિંગ. એટલે આને બેનો સિક્કો નાખવાનો છે. સાક્ષીને નાખી દો. ઉભા રહેજો. અમારા સોનાક્ષીબેન નાખ્યો ને હવે સાક્ષીબેન નાખે છે. અમારો અવાજ ઓછો આવતો છે કારણ કે માઇક ચાલુ છે ને અવાજ સાક્ષીબેન નાખ્યો. અમારા સાક્ષીબેન ને રીકો નાખે છે. આવ્યો ને. હાલો હાલો મિત્રો, જો આપણે છે ને વાસુદેવ કૃષ્ણ ભગવાનને જ્યારે ટોપલામાં લઈને જતા હોય એનો સીન બહુ મસ્ત મજાનું શણગારવામાં આવ્યું છે. અને જો આપણે ભગવાન બતાવી દઈ. આ પાછળ હોય શેષનાગ હોય છે ને વાસુદેવ જ્યારે કૃષ્ણ ભગવાન નાના હોય ને જન્મ થયો હોય ત્યારે એને લઈને જતા હોય દ્રશ્ય બતાવવાનું આવ્યું છે. મસ્ત મજાનું છે. આપણા રાધા કૃષ્ણનો ઝૂલો છે. પછી અહીંયા આપણે છે ને બબ્બરવાળા બાપાનું ડેકોરેશન કરેલું છે. એની પણ મોટી સરસ મજાની બનાવેલી આવી છે. આ આપણે ડેકોરેશન કેવું લાગે બધા મિત્રો કહેજો. અને પાણીનો વરસાદ પણ ચાલુ છે એમાં અંદર. આવી રીતના આપણે પટ્ટીકર બનાવેલું છે કે મંદિરની ઉપર બધે ડેકોરેશન છે. અને અમારે બાવ શું ખાય છે? પ્રસાદી. બાવને નાખો ખવડાવું. પ્રસાદી બાવને નાની એવી કોટી વાળી દીધી છે. સાક્ષી સોનાક્ષી અહીંયા જોવે છે. હાલો આપણે આગળ આ પાયલબેન ને પરસભાઈ ને એ પણ બ્લોગિંગ કરે છે ને જો કેવું મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. અને આપણે થોડુંક છે ને ટેપ ચાલુ છે કા ટેપ ચાલુ છે તો મજા આવે એવું છે. મસ્તીનું લોકેશન છે. મિત્રો આપણે છે ને મંદિરના તમને દર્શન કરાવી દે. અહીંયા છે આપણે રામ લક્ષ્મણ ને જાનકી. તો અંદર થોડા તમને આગળ જઈને દર્શન કરાવી દે.
નક્કી આઠ પડે બધા જીવન મમ્મી કે હું થોડો ફોટો પાડતા હાલો મિત્રો, આપણે જે શિવર મેળામાં આવ્યા હતા અને મેળામાં છે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. આ બધી રાઈડમાં તો છોકરા રમે છે અને ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે. આ દેવો છે કે પાછો આ તો દેવો થાય છે અને આ બાળકો જો વરસાદની મોજ. હાલો મિત્ર જો બપોર ટ્રાફિક વધી ગયું છે અને બાળકો બધા ભૂખ્યા થતા એટલે નાસ્તો કરવા બેહારી દીધા છે ભેળ ચાલુ કરી દીધી છે બધાએ હા હાલો બધા ભેળ ખાવા. હાલો કાલ બેન ભેળ ખાવા. શિવર મેળામાં નાસ્તો કરો એમ ને. પબ્લિક કેટલું પબ્લિકનો નજારો જોવો તમે ટ્રાફિક 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 હા આજકાલ ગોપનેશ્વરનો મેળો જોરદાર ભરાણો છે વધારે ઓકે હાલો મિત્રો, આપણે હવે જઈશું ઘરે અને આ વિડીયો હવે અહીંયા જ પૂરો કરી દઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તો અમારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મળશું એક નવા વિડીયોમાં. તો આ બધી બધાને જય માતાજી. ભાદરવીનો મેળો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.